નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં। ધાનેરાથી જોરા સોલંકીની ખાસ રિપોર્ટ। વાગી રહ્યા છે શરણાઈના સુર। પ્રસંગ છે નવદંપતિને કન્યાદાનનો। 11 જોડા આજે જોડાશે સાંસારિક જીવનથી। સામાજિક રાજકીય અને તેજજ્ઞ પહોંચ્યા આશીર્વાદ આપવા। ધાનેરા ખાતે રોયલ સ્કૂલના કેમ્પસમાં શ્રી થરાદરી જનક્ષત્રિય મોચી સમાજ આયોજિત 23નો સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાયો। ધાનેરા ખાતે પ્રથમવાર સમૂહ લગ્નના કાર્યક્રમમાં 11 વરવધુએ જીવનના પ્રભુતામાં પગલાં પાડ્યા। 11 વરવધુને આશીર્વાદ આપવા સમાજના અનેક લોકો હાજર રહ્યા હતા। વહેલી સવારે પધારેલ 11 જાનનું ધાનેરા ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું। ચા નાસ્તા બાદ વાજતા ઢોલે ડીજેના તાલે વરઘોડા સ્વરૂપે લગ્ન મંડપ સુધી જાન પહોંચી હતી। જાન મંડપ સુધી પહોંચે એ સમયે શરણાઈના સૂર રેલાવીને સંગીત મારફતે આ અવસરને વધાવી લેવામાં આવ્યું હતું। ચાલો આપણે પણ માણીએ વરઘોડાની મજા। લગ્ન મંડપ સુધી પહોંચેલ 11 વરવધુને લગ્નના શુભ મુહૂર્તમાં પૂરા વિધિ વિધાન સાથે હસ્તમેળાપ બાદ ચોરીના ફેરા થતા સમાજના અને હાજર લોકોએ વરવધુ પર પુષ્પવર્ષા કરી આશીર્વાદ આપ્યા હતા। ધાનેરાના ઇતિહાસમાં મોચી સમાજનો આ પ્રથમ સમૂહ લગ્ન હતો, જેનો ઉત્સાહ પણ કંઈક અલગ જ હતો। એક સાથે 11 દીકરીના જીવનની શરૂઆત થતી હોય ત્યારે ભગવાન પણ આશીર્વાદ આપતા હોય છે। સમગ્ર કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહભર્યો માહોલ બન્યો હતો। વરવધુના બંને પક્ષના લોકોએ ગરબે રમી સમૂહ લગ્નને 4 ચાંદ લગાવી હતી, જે સમાજ માટે એકતાની ભાવનાના દર્શન કરાવે છે અને સમાજ અને આયોજકની સફળતા બતાવી રહી છે। ધાનેરા ખાતે યોજાયેલ મોચી સમાજના સમૂહ લગ્નમાં વરવધુને સમાજ તરફથી અનેક ભેટ સોગાત આપવામાં આવી હતી। બીજી તરફ ધાનેરા એમએલએ માવજીભાઈ દેસાઈ, કોંગ્રેસ આગેવાન બળવંતજી રાવ, ભાજપ આગેવાન ભગવાનદાસ પટેલ, વિહાભાઈ પટેલ, રોયલ સ્કૂલના એમડી નારણસિંહ વાઘેલા, એપીએમસી ચેરમેન વિરલ પટેલ પણ આ નવદંપતિને આશીર્વાદ આપવા હાજર રહ્યા હતા। ધાનેરાના અનેક રાજકીય સામાજિક આગેવાન સાથે ડોક્ટર પણ હાજર રહ્યા હતા। ધાનેરામાં ભામાશાહ તરીકે નામના પામ્યા છે એવા કિશોરસિંહ રાઓએ પણ નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા। આવો સામગીએ શું કહી રહ્યા છે ધાનેરાના આગેવાનો। ધાનેરામાં યોજાયેલ સમૂહ લગ્નને સફળ બનાવવા સમાજના યુવા આગેવાન ધીરજભાઈ પરમાર અને તેમની ટીમ દ્વારા સમાજના આગેવાનોનું માર્ગદર્શન લઈ સતત મહેનત થકી 11 વરવધુના નવજીવનની સફળ શરૂઆત થઈ હતી। સમાજના મુખ્ય આગેવાનો, વરવધુ અને આયોજકો પણ સમાજના તમામ લોકો એકઠા થઈને સમૂહ લગ્નના પ્રયાસને વખાણ્યું હતું અને સમાજમાં થતા ખોટા ખર્ચા પર કાપ મૂકી સમાજ વધુને વધુ શિક્ષિત બને એ સફળ મેસેજ આપ્યો હતો। સમગ્ર સમૂહ લગ્ન ખૂબ જ ઉત્સાહપૂર્વક પૂરા થતા ધાનેરાના મોદી સમાજના આગેવાનો, કાર્યકરોના મુખ પર થાક કરતા વધુ ખુશીના દ્રશ્યો દેખાતા હતા। ધાનેરામાં આજે થરાદરી જનક્ષત્રિય મોચી સમાજ દ્વારા 11 નવદંપતિના સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્ન ધાનેરા મોચી સમાજ દ્વારા સહયોગથી આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર અલગ અલગ ગામોથી આજે થરાદરી મોચી સમાજના ભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યાની અંદર ઉત્સાહભેર આ કાર્યક્રમમાં પધારી અને સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો। તે બદલ સમાજના દરેક આગેવાનોનો અને તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે નવ દંપતીના કાર્યક્રમમાં અમારે રાજકીય આગેવાનો, ડોક્ટરશ્રીઓ અને મહેમાનોએ ખૂબ મોટી સંખ્યાની અંદર હાજરી આપી સહયોગ આપ્યો છે। તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ વર્ષાબેન છે। મારા લગ્ન વાવ થયેલા છે બનાસકાંઠામાં। મને સમૂહ લગ્નનું યોગ સારું લાગ્યું અને આવું મંડળમાં બહેનો પણ કામ કરવાનું મહત્વ અને જીગર રાખે અને આવું કોઈક કાર્યમાં હોય તો બહેનો પણ જોડાવાનું સખત રાખે એમ કે મજબૂતાઈ ઘણી બધી કરશે ને આ ભાઈએ સમૂહ લગ્ન કર્યા એમાં અમને સારું પણ લાગ્યું અને આવા બધા ભાઈઓ સમાજની અંદર કામ કરતા યુવાનો અને બધા જોડાવે, બહેનો અને ભાઈઓ આવા કાર્ય સમાજ માટે રોજે જોડાવાની જરૂર છે। અઘેલા ચેતનકુમાર કેસરાજી, થરાદરી વિભાગ મોચી સમાજ યુવા સંગઠનના અધ્યક્ષ। આજ રોજ તારીખ 30/11/2025ના રોજ એ ધાનેરા મુકામે સમૂહ લગ્નનું આયોજન થયું છે। આ અમારો 23મો સમૂહ લગ્ન હતો। આજના આધુનિક અને મોંઘવારીના યુગમાં ગરીબ લોકોને પણ એક મદદરૂપ થાય એ રીતે અમારો સમાજ આ રીતનું આયોજન કરતો હોય છે। પણ આ વખતે સમગ્ર ધાનેરા ગામે સમગ્ર ખર્ચો ઉપાડી અને એક નવો રાહ ચીધ્યો છે અમારા સમાજમાં। એ બદલ હું ધાનેરા યુવક મંડળ તથા ધાનેરાના તમામ નામી અનામી તમામ લોકોનો યુવા સંગઠન વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવા કાર્યક્રમો અમારા સમાજમાં થતા રહે એ અપેક્ષા છે। જય હિન્દ, જય ભારત। ભાર્ગવીબેન અશોકભાઈ છે
અને અત્યારે જે આ બનાસકાંઠાના ધાનેરા મુકામે 23મા સમૂહ લગ્નનું જે આયોજન કરેલ છે તે બહુ જ સારું હતું. અને આ સમાજમાં જે સમૂહ લગ્ન 23માં અત્યારે 23મો છે, જેથી બીજી સમાજને પણ શીખ લેવી જોઈએ કે સમૂહ લગ્ન એ બહુ સારી વસ્તુ છે. અને અત્યારે જે કાર્યકર્તાઓ જે પણ નાના મોટા વ્યક્તિઓ અહીંયા દોડધામ કરી છે, જેમણે પણ કાર્ય કર્યું છે તે બહુ સારું કર્યું છે. બસ એમના આશીર્વાદ અમારા ઉપર બની રહે. ધાનેરા મુકામે આજે 23મા સમૂહ લગ્ન યોજાયા મોચી સમાજના. એમાં 11 જોડકા જોડાયા હતા અને આયોજન બી ખૂબ સરસ હતું અને વ્યવસ્થા બી બહુ સરસ હતી. જેમાં ટ્રસ્ટીગણ, સમાજની જે સમૂહ લગ્ન કમિટી, એમનું વ્યવસ્થા પણ બહુ સારું હતું. તેમજ સમાજના જે અમુક હોદ્દેદારો છે એમનું બી આયોજન સારું હતું અને સારા એવા લોકોએ ભેટ બી લખાઈ. એમનો બી ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ એમનો. અને